સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં આવનારા 5 દિવસ પડશે અંગ દઝાડતી ગરમી. ભાવનગર, પોરબંદર અને સુરત જિલ્લામાં હીટવેવનું અનુમાન. ગુજરાતના તમામ મતદાન મથકો ઉપર ચૂંટણી સ્ટાફ પહોંચ્યો. કાલ માટે સેટઅપ ઊભું કરવા કર્મચારીઓ લાગ્યા કામે. હવે મતદાન બૂથો પોલીસના હવાલે. પાઘડી મુદ્દે ટીકા કરનારને જામ સાહેબે પત્ર પાઠવીને આપ્યો જવાબ. પીએમએ કોઈ સમુદાયની મહિલા વિશે ખરાબ શબ્દો ઉચ્ચાર્યા નથી. કોઈના કહેવા પાછળ રાષ્ટ્રીય નેતા ન ગણી શકાય જવાબદાર. સુરત કોંગ્રેસ મીડિયા સેલના કન્વીનર કલ્પેશ બારોટની કુંભાણીને ધમકી. કાલે મતદાન કરવા સમયે જેટલું રક્ષણ લેવું તેટલું લઈ લે, ગદ્દારીનું અપાશે યોગ્ય વળતર. સુરતમાં નિલેશ કુંભાણીના ટેકેદારો અને કલેક્ટર સામે ફરિયાદની કોંગ્રેસ કાર્યકર્તાઓની માંગ. અશોક પીપળે પોલીસ કમિશનરને અરજી કરી તત્કાલ કાર્યવાહીની કરી માંગ. અમરેલી કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મરે ભાજપના નેતા દિલીપ સંઘાણીના લીધા આશીર્વાદ. ડોર ટુ ડોર પ્રચાર દરમિયાન પગે લાગીને લીધા આશીર્વાદ.